तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। બેરી સ્કૂલમાં એક મહત્ત્વની ઘટના બની. ઇનેઝ વુટનના જીવનમાં એક નવું સીમાચિહ્ન આવ્યું. તે વિલ હેનરીને ઘણા વર્ષોથી જાણતી હતી અને તેમની સાદગી અને વિનોદપ્રિયતા તરફ આકર્ષાઈ હતી. વિલ હેનરીને પણ શાળાઓમાં ખૂબ રસ હતો, પરંતુ ઘણીવાર એવું બનતું કે ઇનેઝ અને વિલે મળવાનું નક્કી કર્યું હોય છતાં એકાએક ઇનેઝને પ્રાર્થના માટે ક્યાંક નીકળવું પડે. સાથે માર્થા હોય અને વિલને તે વિશે જણાવવાનો ઇનેઝ પાસે સમય ન રહેતો. વિલ હેનરીએ ઇનેઝ સમક્ષ લગ્ન માટેની દરખાસ્ત મૂકી. ઇનેઝે તેનો સ્વીકાર કર્યો, પરંતુ ઇનેઝે કહ્યું કે જ્યાં સુધી કુમારી બેરીને આ વાત કહેવા માટેનો અવકાશ મને ન મળે ત્યાં સુધી આપણા આ વિવાહને ગુપ્ત રાખવાનો છે. એક દિવસ સવારે માર્થા જ્યારે ખુશ મિજાજમાં હતા ત્યારે ઇનેઝ તેમની કચેરીમાં આવી અને કહ્યું, હું લગ્ન કરવાની છું. માર્થાના પગ આગળ તોપનો ગોળો પડ્યો હોય તો પણ તેઓ આટલા ચમકે નહીં એટલા ચમકી પડ્યા. થોડી સેકન્ડો પછી તેઓ ચૂપચાપ ઇનેઝ સામે જોઈ રહ્યા. ઇનેઝના ગાલ પર શરમના શેરડા પડી ગયા. દીકરી, હું આ માની નથી શકતું. લાગે છે કે દુનિયાનો અંત આવી ગયો. ઇનેઝની આંખો પણ સજળ બની. શો જવાબ આપવો તે તેને સૂઝ્યું નહીં. માર્થાએ કહ્યું, તારી વયે મેં પણ લગ્નનો નિર્ધાર કર્યો હતો. તે તારો જીવન શોધી લીધો હોય તો તું અવશ્ય લગ્ન કરી લે દીકરી. તારા પર આધાર રાખવાની મને ટેવ પડી ગઈ છે. પણ મને વચન આપ કે તમે બંને લગ્ન પછી થોડો સમય અહીં રોકાશો. મને કોઈ બીજી કાબેલ મંત્રી ન મળે ત્યાં સુધી. ઇનેઝે ખાતરી આપી. વાતાવરણ થોડું હળવું બન્યું. માર્થાએ પછીના અઠવાડિયોમાં ઘણીવાર આ જ પ્રશ્ન વિચારતા હોય એમ લાગતું. તેમણે જાહેર કર્યું કે ઇનેઝ અને વિલના લગ્ન આ પ્રાર્થના ગૃહમાં થશે અને શાનદાર લગ્ન સમારંભ હશે. આ પ્રાર્થના ગૃહમાં કદીએ નહીં યોજાયો હોય એવો એ સમારંભ હશે. ફૂલો માર્થાના ઉદ્યાનમાંથી લાવવામાં આવ્યા. ઓક હિલ ખાતે સ્વાગત યોજાયું. આંટ મર્થે લગ્નની કંઈક તૈયારી કરી. ઇનેઝની બહેનો, બેરીના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સૌ કોઈ હાજર રહ્યા. આ લગ્ન પછી ઇનેઝ બેરી સાથે વધુ ગાઢપણે સંકળાયા. માર્થાને બીજા કોઈ પૂરક મંત્રી મળ્યા નહીં અને ઘણા વિનોદમાં કહેતા કે માર્થાએ હકીકતમાં બીજા મંત્રીને શોધવાનો પ્રયત્ન જ કર્યો નહીં. ઇનેઝ સગર્ભા બન્યા ત્યારે કે માતા બન્યા એ પછી પણ કુમારી બેરી સાથે કામ કરતા રહ્યા. ઘણીવાર શાળામાં જ આવેલી હેનરી કંપનીના નિવાસસ્થાને એકાએક સંદેશો આવતો કે ઘણીવાર માર્થા પોતે જ આવી ચડતા. જો બહુ જ અગત્યનું કામ ન હોત તો હું તને આ ક્ષણે તકલીફ ન આપત. માત્ર અડધા કલાકનું કામ છે. વાંધો નથી ને કાંઈ? ઘણી વાર આ અડધો કલાક આખો દિવસ લઈ લેતો. જેમ જેમ 1930નું વર્ષ પસાર થવા આવ્યું તેમ રાષ્ટ્રનું અર્થકારણ ખૂબ જ તંગ હાલતમાં મુકાવા લાગ્યું. પ્રત્યેક ટપાલમાં ખરાબ ને ખરાબ સમાચારો આવવા લાગ્યા. સંસ્થાને નિયમિત સહાય કરનારાઓમાં ઘણાએ ખેદ વ્યક્ત કર્યો કે હાલની પરિસ્થિતિમાં અમે કશું આપી શકીએ તેમ નથી. થોડા સપ્તાહો પહેલાં જે સહાય માટે વચનો મળ્યા હતા તેમાંના ઘણા વચનો પણ પાળવામાં ન આવ્યા. કેટલાકે આપેલા ચેકો પણ પાછા ફર્યા. દલાલો તેમજ ઉત્પાદકોએ ધંધાઓ લપેટી લીધા. બેરી સંસ્થાના એક સ્વહૃદયી મિત્રે આ કટોકટી દરમિયાન જ
આપઘાત કર્યાના સમાચાર આવતા સૌ કોઈએ આંચકો અનુભવ્યો. માર્થા લખે છે, હું જ્યાં પણ ગઈ ત્યાં મને કહેવામાં આવ્યું કે હવે અમારે કરકસર કરવી પડે છે, અને કરકસરનો પહેલો અમલ કેળવણીની બાબતમાં થતો હતો. શાળાને મળતી સહાય ઘટવા લાગી ત્યારે શાળાની જરૂરિયાતો વધવા લાગી. ફરી એકવાર વિદ્યાર્થીઓ રોકડ રકમ લઈને નહીં પણ ચીજ વસ્તુઓ લઈને આવવા લાગ્યા. એક છોકરી હાથમાં દાદીમાનું વહાલું વાજિંત્ર લઈને આવી. દાદીમાએ મૃત્યુ પહેલાં તે કદી ન વેચવા માટે કહ્યું હતું, પણ ખરાબ દિવસો આવ્યા. આ વાજિંત્ર વેચ્યા સિવાય હું શાળાએ આવી શકું તેમ ન હતી. એક ઊંચો છોકરો નાનકડા ભાઈ સાથે શાળામાં આવીને ઊભો. 10 માઇલ ચાલીને અમે આવ્યા છીએ. આ બિલ છે, મારો નાનો ભાઈ. મારા મા અને બાપની ઝાંખી ઝાંખી સ્મૃતિ બને તો છે, પણ બિલને કંઈ જ યાદ નથી. તે સાવ નાનો હતો ત્યારે અમારા મા બાપ એમને છોડીને વયા ગયા છે. અત્યાર સુધી અમારા સગાવાલાઓને ત્યાં કામ કરીને અમે નભાવ્યું. હવે અમારે ભણવું છે બેરીજી. એક પહાડી પોતાના 2 બાળકોને લઈને આવ્યો. બહેન, આને દાખલ કરો. તેમના માથેથી માની છાયા ઉડી ગઈ છે. હું તેમની સંભાળ લઈ શકું એમ નથી. તેમને ભણવા દો. ભણીને તેઓ પોતાનો માર્ગ કરી શકશે. અમે ગમે ત્યાં પડી રહીશું. અમે જાજુ ખાતા નથી, કારણ કે ઘણા વખતથી ખાવાનું પૂરું મળતું જ નથી. એટલે અમારી ભૂખ ઘટી ગઈ છે, પણ અમારે ભણવું છે. तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा